નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર વ્યવહારિક દાખલાઓ જે આપેલા છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. એમાં કુલ 2 દાખલા અત્યારે આજે આપણે ગણીશું, બરાબર. આ વિડિયોની અંદર એમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ની રકમ મેં અહીંયા લખેલી છે. આપણે પહેલા પ્રથમ દાખલો ગણીએ, પછી દ્વિતીય ગણીએ. બીજી વસ્તુ એ છે કે દાખલાઓની અંદર વ્યવહારિક દાખલાઓ જે છે એ વ્યવહારિક દાખલાઓની અંદર જ્યારે તમે રકમ વાંચો છો એ રકમ ઓછામાં ઓછા 3 થી 4 વખત વાંચી લેવી, બરાબર. પછી સમજી લેવી અને સમજ્યા બાદ એ રકમની અંદર જેનો ઉલ્લેખ કરેલો છે એ તમારે જવાબમાં લખવું અને શું શોધવાનું કીધું છે એ પછી એના ઉપર એપ્લાય કરવું, બરાબર. તો ચોક્કસથી તમને સાચો જવાબ મળશે. તો જુઓ, પ્રથમ દાખલો શું કહે છે? તો પ્રથમ દાખલો જે છે કે શાળાના 4 દિવસ માટે, એટલે કે શાળાની અંદર 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શનનું આયોજન કરેલું છે, બરાબર. અને એ પુસ્તક પ્રદર્શનની અંદર કાઉન્ટર ઉપર ટિકિટની વહેંચણી થાય છે અને એ ટિકિટની વહેંચણીમાં પ્રથમ દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે અને ચોથા દિવસે અનુક્રમે વેચવામાં આવેલી ટિકિટો એ 1094, 1812, 2050 અને 2751 છે. હવે આ તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો, બરાબર. એટલે આ રકમ તમે વાંચો તો તમને આઈડિયા આવી જાય કે અહીંયા કીધું છે કે ટિકિટની કુલ સંખ્યા શોધો. પ્રથમ દિવસનું આપેલું છે, બીજા દિવસની બી ટિકિટની સંખ્યા આપી છે, ત્રીજા દિવસની પણ આપી છે અને ચોથા દિવસની આપી છે. એટલે એનો અર્થ એવો થયો કે સરવાળો થશે, બરાબર. હવે આમાં એ યાદ રાખવાનું કે પ્રશ્ન જે આપેલો હોય એ પ્રશ્નની અંદર જ જવાબ હોય છે, બરાબર. પણ વિદ્યાર્થીઓને સમજવામાં ભૂલ થાય છે. એટલે અમુક વાક્ય રચનાઓ જે છે એ વાક્ય રચનાઓના આધારે, બરાબર, આપણે જવાબ લાવવાનો છે. તો પહેલા જે ઉલ્લેખ અંદર કરેલો છે એ આપણે જવાબમાં લખી દઈએ, બરાબર. તો સૌથી પહેલા ટિકિટોની વહેંચણી હતી એટલે અહીંયા લખીશું પ્રથમ દિવસે વહેંચણી આવશે, વેચેલી છે એટલે કે વેચવામાં આવે ટિકિટો, બરાબર, 1094. પછી આવશે બીજા દિવસે વેચવામાં આવે ટિકિટો, બરાબર, કેટલી છે? 1812. પછી બીજા દિવસે વેચવામાં આવે ટિકિટો, બીજા દિવસે 2050. પછી ચોથા દિવસે એટલે કે અંતિમ દિવસે વેચવામાં આવે ટિકિટો, કેટલી છે? 2751, બરાબર. એટલે જ્યારે પણ પ્રશ્ન તમને પૂછવામાં આવે એટલે આનો ઉલ્લેખ કરી દીધો, બરાબર, કે જે વિગત અંદર આપેલી છે. પછી શોધવાનું શું કીધું છે? તો પુસ્તક પ્રદર્શનની અંદર વેચવામાં આવે કુલ ટિકિટોની સંખ્યા, બરાબર. કુલ કેટલી ટિકિટો વેચેલી છે એની સંખ્યા લાવવાની છે. તો 1094 વત્તા 1812 વત્તા 2050 વત્તા 2751, બરાબર. અહીં આપણે સરવાળો કરીશું. 1094 વત્તા 1812 વત્તા 2050 વત્તા 2751,
4 ને 6 ને 1 7 9 ને 10 10 ને 15 15 ને 5 20 ને 0 વધુ પડી 2 8 ને 10 10 ને 7 17 ને 8 વધુ પડી 1 2 ને 4 6 ને 1 7 તો કુલ ટિકિટો કેટલી વેચાણી છે 7,707 ટિકિટ બરાબર. અહીંયા આપણે જવાબમાં લખીશું કે પુસ્તક પ્રદર્શનમાં કુલ 7,707 ટિકિટો વેચવામાં આવી હતી. બરાબર. આ થઈ ગયો તમારો જવાબ. જવાબની અંદર જ્યારે તમે લખો છો એટલે આ પ્રકારનો સંપૂર્ણ ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. બરાબર. હવે આવીએ બીજા નંબરના દાખલા ઉપર. બીજા નંબરનો દાખલો એવું કહે છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટનો ખેલાડી છે. બરાબર. એક ખેલાડી છે અને ટેસ્ટ મેચની અંદર એણે અત્યાર સુધી 6,980 રન બનાવેલા છે. એટલે શેખરે અત્યાર સુધી બનાવેલા રન કેટલા 6,980. પછી કીધું તે કુલ 10,000 રન બનાવવા માંગે છે. એટલે ઈચ્છા છે એની કે મારે 10,000 રન પૂરા કરવા છે. તો તેણે હજુ કેટલા વધુ રનની જરૂર પડે. બરાબર. એટલે આમાં હજુ કેટલા રન વધારે જરૂર પડશે એની વાત કરી છે. આટલા તો એણે બનાવી દીધા, હજુ આટલા બનાવવાના છે અને બનાવવા છે. કુલ 10,000 બનાવવા છે. બરાબર. જ્યારે કુલ 10,000 બનાવવા હોય અને એમાં તેને આટલા બનાવી દીધા હોય તો શું કરીશું આપણે બાદબાકી કરીશું કે 10,000 એને બનાવવા છે. 10,000 માં 6,980 હું બાદ કરીશ તો જે જવાબ મળશે એટલા રન બનાવવાના બાકી રહેશે. એટલે અહીંયા આપણે શું લખીશું પહેલા તો ઉલ્લેખ કરીશું કે શેખરે અત્યાર સુધીમાં બનાવેલા રન બરાબર 6,980. બરાબર. અને અહીંયા લખીશું કે શેખર બનાવવા માંગતો કુલ રન કેટલા રન બનાવવા માંગે છે 10,000. બરાબર. હવે એને કેટલા વધુ રનની જરૂર છે અહીંયા લખીશું કે શેખરને 10,000 રન પૂર્ણ કરવા માટે જરૂરી રન બરાબર 10,000 ઓછા 6,980. કરીશું 10,000 ઓછા 6,980. 0 10 માંથી 8 જાય તો 2 9 9 રહેતા 0 9 જાય તો 0 9 6 જાય તો 3 0. કેટલા રન બનાવવાના બાકી રહેશે 3,020 રન. અહીં આપણે જવાબમાં શું લખીશું શેખરને 10,000 રન પૂર્ણ કરવા માટે 3,020 રન વધુ બનાવવા પડશે. બરાબર. તો આ થઈ ગયા પ્રથમ બે દાખલાઓ સ્વાધ્યાય 1.2. બરાબર. હવે આપણે જે બીજા દાખલાઓ છે એ આના પછીના વિડીયોમાં આપણે ગણીશું. બરાબર. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા નજીકના ધોરણ 6 ના વિદ્યાર્થીઓ જેટલા પણ છે એના સુધી પહોંચતો કરશો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો એને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ જેટલી પણ છે એ તમને મળતી રહે. બરાબર. તો આટલા જ ઉત્સાહ સાથે આપણે નવો વિડીયો લઈ અને નવા વિડીયોની અંદર મળીશું. તો આપનો ખૂબ ખૂબ આભાર.